બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં પડી દરાર, બે દિગ્ગજોએ કર્યા આમને સામને આક્ષેપો। સુકા ભટ્ટ સરહદી વિસ્તારને મેહુલિયાએ કર્યો તરબોળ, વધુ વરસાદને લીધે ડીસા થરાદ હાઈવે કરાયો બંધ। જીએસટીના વિરોધમાં પાલનપુર માર્બલ અને ગ્રેનાઇટના વેપારીઓએ રેલી યોજી આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। જેલ તોડી ફરાર થયેલી સાધ્વીને પાલનપુરની કોર્ટમાં કરાઈ રજૂ, સાધ્વીને જોવા ઉમટી પડ્યા લોકો। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને દરેક રાજકીય પક્ષ સક્રિય થઈ ગયા છે। ત્યારે આજે બનાસકાંઠાના લવાણા ગામે દિયોદર વિધાનસભા બેઠકની કોંગ્રેસના કાર્યકરોની બૂથ લેવલની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકરોને આવનારી વિધાનસભાની ચૂંટણીની કામગીરીને લઈને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પ્રભારી વર્ષાબહેન ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકારે કોઈ ખેડૂત, યુવાન, મહિલા કે વેપારીને કોઈ પણ પ્રકારની મદદ કરી નથી। બધા જ લોકો આ સરકારથી પરેશાન છે અને ભાજપ સરકારે દ્વારા અમલી બનાવવામાં આવેલા જીએસટીના કારણે આજે ગુજરાત સહિત દેશભરમાં લોકો પોતાના ધંધા બંધ કરી રસ્તા ઉપર ઉતરી આવી દેખાવો કરી રહ્યા છે। देखिए 22 साल से ये सरकार यहाँ पे बैठी है, कांग्रेस के कार्यकर्ता मजबूती से खड़े हैं और साथ ही में हम देख रहे हैं कि चाहे युवा हो, चाहे खेडूत हो, चाहे किसान हो, चाहे महिला हो, ये सभी वर्गों को ये कोई भी चीज़ में मदद नहीं कर पाए हैं। आज अलग अलग जाति के लोग जो है वो इस सरकार से परेशान हैं। सुबह ही हमने देखे कि जीएसटी के मोर्चे निकले थे, देखे कि बहुत से दुकान बंद है आज जीएसटी के लिए। तो सरकार ना व्यापारी की हो पाई, ना किसान की हो पाई, ना किसी समाज की हो पाई। કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની સૂચિની જાહેરાત બાદ ડીસાના ધારાસભ્ય અત્યારે ચૂંટણી જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। મતદારોને રીઝવવા માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે। ગોવાભાઈ દેસાઈ માટે હવે તેમના પક્ષમાંથી નારાજગીના સૂર ઉઠવા માંડ્યા છે। આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા અત્યારે નવસર્જન કોંગ્રેસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજન થકી કોંગ્રેસનું ગુજરાતમાં ફરી સર્જન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોંગ્રેસની પનોતી હજુ તેનો પીછો છોડે તેમ નથી। કારણ કે આજે ડીસામાં યોજાયેલા નવસર્જન કોંગ્રેસ સંમેલનમાં એક જ મંચ પર કોંગ્રેસના બે દિગ્ગજો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર સંગીન આક્ષેપો લગાવ્યા હતા। ચાલુ સભામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ ડીસાના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન એવા ગોવાભાઈ દેસાઈ સામે સંગીન આક્ષેપો કર્યા હતા। સાચી વાત કરવા માટે પણ અમને માઇક ના મળતું હોય તો અમારે શું, અમારી ના ખેડૂતોની શું દશા આવે? કેવી રીતે રહેવું કોંગ્રેસમાં? કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ જન્મ્યો ત્યારથી કોંગ્રેસ, આ બેઠા જન્મ્યા ત્યારથી કોંગ્રેસ। આજની મીટિંગ એક બુથ લેવલના યુવાનોની છે, અમે એક પણ યુવાન ક્યાં દેખાશે ખરી? બેન મને બતાવો, એક યુવાન બતાવો। મેં 4.5 યુવાનોની સમિતિ બનાવી છે અને 4.5 યુવાનો આજે હાજર રહેવાના હતા, પણ આજે આજ સુધી મને કહેવામાં નથી આવ્યું પૂર્વ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ, જિલ્લા પંચાયતનો ઉપપ્રમુખ, સેવાદળનો પ્રમુખ, 5 વર્ષ આ કોંગ્રેસની અંદર સેવા મેં કરી છે, કેમ છતાં પણ મને આજ દિવસ સુધી જાણ કરવા નથી આવતી? કેમ અંધારા રાખો છો? અમારે ટિકિટ તમારી પાસે ચૂંટણી નથી લેવાની, પ્રદેશ સમિતિ આપશે લેશે, પણ મહેરબાની કરીને જ્યારે આને ટાઈમ હોય, મીટિંગ થતી હોય ત્યારે તો અમને જાણ તો કરો। મારી વિનંતી છે, એક બે શબ્દ મારી વિનંતી છે આપણે બધાને કે આખી જિંદગી કોંગ્રેસમાં ગાડીમાં અમને ફોને ના કરવા છીએ, પાછોને ના જવા દેવાની। આ બેન બેઠા અમને નથી કરી, વિપુલભાઈને નથી કરી, મને નથી કરી, વિપુલભાઈ નથી કરી। આવું અંધારું શા માટે રાખો છો? અમે પાછા તમારી સાથે છીએ, તમે અમારી સાથે રહો, ભેગા મળીને કામ કરો ને। એટલે મારી આપણે સૌને વડીલો બેઠા યુવાનોને વિનંતી છે અને જગદીશભાઈ સાહેબને મારી ખાસ બે આપણે વિનંતી છે, અમે બીજી મીટિંગ યુવાનોની બોલાવવાના છીએ, અમને રજા આપો એટલી વિનંતી સાથે વિનમું છું। જય હિન્દ, જય ભારત।
ડીસામાં કોંગ્રેસના નવસર્જન સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ ડીસાના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન એવા ગોવાભાઈ દેસાઈ સામે સંગીન આક્ષેપો કર્યા બાદ ગોવાભાઈ દેસાઈએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બહાદુરસિંહ વાઘેલાનું પક્ષમાં કોઈ જ વજૂદ નથી અને તેમનું પાર્ટીમાં કંઈ જ ઉપજતું નથી। આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે બહાદુરસિંહે જાહેર મંચ પરથી કરેલા આ નિવેદન અંગે તે પોતે પાર્ટીમાં શિસ્તભંગની ફરિયાદ કરશે। આ ઉપરાંત ગોવાભાઈ દેસાઈએ ઈશારામાં જણાવી દીધું હતું કે પાર્ટીએ તેમને આગામી વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હોવાને લીધે બહાદુરસિંહ વાઘેલા તેનો વિરોધ નોંધાવી રહ્યા છે। બેઠકની અંદર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ કેટલાક સંગીન આક્ષેપો કર્યા છે, તો એ કેટલા યોગ્ય છે ને એનો શું છે તમારો? કોઈ આક્ષેપો છે ને એમના આક્ષેપો કોઈ ધ્યાનમાં લેતું પણ નથી અને એમના આક્ષેપો કરવાય ન જોઈએ। એમને કોંગ્રેસ છે, કોંગ્રેસમાં એમને સારું લાગે તો રહે, ન લાગે તો ન રહે, પણ આક્ષેપ કરવા મને લાગે યોગ્ય નથી આ તબક્કે। ભાઈ ચૂંટણીનો સમય છે અને આ ઓમને કોઈને મારે પણ ન કરવું જોઈએ, એને પણ ન કરવું જોઈએ। કોંગ્રેસ કોઈના બાપની જાગીરી નથી, કોંગ્રેસ સમગ્ર લોકોની છે। આમ જનતાની તમામ લોકોનો અધિકાર કોંગ્રેસ પર છે, કોંગ્રેસમાં રહે। પણ આગેવાન થયા પછી હું કોંગ્રેસનો આગેવાન છું તો મારાથી કોંગ્રેસના વિરુદ્ધનું કામ ન થાય, કોંગ્રેસ વિશે ફેલ બોલાય નહીં। અને છતાં મને કોંગ્રેસ જેને ન ગમતી હોય તો ઘરે બેસીને કાર્યકર રહે, પણ એના વિશે આ કરો તે કરો એ મને લાગે યોગ્ય નથી, મને કોઈ ખ્યાલ રહ્યો નથી। પણ એમણે પાર્ટી વિશે આક્ષેપ કર્યા તો એને હું વખોડું છું કે ન હોવું જોઈએ। તમારા નામ તો આક્ષેપો કર્યા છે અને તમારા દ્વારા એમને વિશ્વાસમાં ન લેવામાં આવતા હોય? ના, મારે વિશ્વાસમાં લેવાના ન હોય। મને ધારાસભ્ય તરીકે અહીંયા જાહેર કરી દીધો છે, મારે ચૂંટણી લડવાની। પાર્ટીએ આ પાર્ટીનો કાર્યક્રમ છે, પક્ષનો કાર્યક્રમ છે, પક્ષ કરે છે। હું ધારાસભ્ય તરીકે લડવાનું મને પાર્ટીએ કહી દીધું છે, જાહેર કર્યું છે જગ જાહેર કે મારે વિધાનસભા લડવાની છે, પાર્ટીએ કહ્યું છે। એટલે સંમેલન, આજનું સંમેલન પાર્ટીનું છે। શું હેતુ હોય છે કે આવા નિવેદનો? કશું નહીં, આ મનમાં કંઈ પાપ હોય તો ગમે એમ થતું હોય, મનમાં સારું હોય તો કંઈ કરાય નહીં। મારે પોતાને, હું તો એક દરેક મિત્રોને કહું છું, દરેક આગેવાનને કહું છું કે તમે આગેવાન રહો તો પછી આગેવાનની રીતે રહો। આપણે આગેવાન રહીને જે પાર્ટી છે એ જ પાર્ટીનો સમય આવે વિરોધ કરવાનો, ગમે તે બોના કાઢીને એના આક્ષેપ કરવાના, એના કરતાં આપણે ઘરે રહેવાનું। આ બાબતે પાર્ટીમાં કોઈ રજૂઆત કરવાની? 100% કરવાનો। કેવા પ્રકારની રજૂઆત? કે ભાઈ આ પાર્ટીમાં અશિસ્ત હવે નહીં ચાલે। કોઈ પણ અશિસ્તની વાત કરશે તો એ આગેવાન કે હોદ્દેદારનું નહીં ચલાવી લે। આમ જનતા, આમ લોકો, આમ કાર્યકરનો અધિકાર છે, એ ગમે તે બોલે, કોઈનો દબાયેલો નથી। કાર્યકર છે એ કાર્યકર, જે હોદ્દેદાર છે, આગેવાન છે, એને શિસ્તમાં રહેવું પડશે, બાકી નહીં ચલાવી લેવામાં આવે। ગોવાભાઈ દેસાઈની આ પ્રતિક્રિયાનો જડબાતોડ જવાબ આપતા પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાર્ટીની કોઈ પણ મીટિંગ થાય છે તેમાં ડીસાના અન્ય 4 ઉમેદવારોને કોઈ જ જાણ કરવામાં આવતી નથી। તેમણે જણાવ્યું હતું કે ગોવાભાઈને હાલ ડીસા વિધાનસભા માટેના ઉમેદવાર જાહેર કર્યા નથી। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ડીસા વિધાનસભામાં ગોવાભાઈ સિવાય અન્ય દાવેદારો પણ છે અને અગાઉ તેમણે છેલ્લી ચૂંટણી લડવાનું વચન આપ્યું હતું અને આજે પોતે વચન પરથી ફરી ગયા છે, જેથી તેમણે ગત 2012ની ચૂંટણી જ્યાંથી લડ્યા હોય ત્યાં દિયોદરથી જ લડવું જોઈએ તેવી સલાહ પણ આપી દીધી હતી। સાહેબ, હંગામાની તો એ વાત હતી, આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર દરેક બૂથ લેવલની મિટિંગની વાત હતી, ત્યારે અમે અહીંયા ડીસાની અંદર 5 ઉમેદવાર છીએ। હું છું, વિપુલભાઈ છે અને કૈલાસબેન છે, અને એક આપણે જિલ્લા કોંગ્રેસની મહિલા પ્રમુખ બેન શ્રી, ટોટલ ગોવાભાઈ સાથે અમે 5 ઉમેદવાર છીએ। 4 ઉમેદવારોને આ લોકોએ વાત જ નથી કરી કે ભાઈ આજે મિટિંગ છે। હવે આ બૂથ લેવલની વાત હોય તો બૂથમાં 4,500 સભ્યો અમે સર્વે સરખા બનાવેલા છે, તો આજે બૂથની જગ્યાએ પોતાના સમાજના 25-50 માણસો લઈને બેસી ગયા હોય અને બીજા સમાજોને અંધારામાં રાખતા હોય, તો મારું તો અહીંયા જગદીશભાઈ સાહેબને અને બેને વિનંતી કરી મેં કે ભાઈ આવી રીતે કઈ રીતે કોંગ્રેસ ચાલશે? કોંગ્રેસને જીતવું હોય, ઉમેદવારને જીતવું હોય તો દરેક માણસને સાથે લઈને ચાલવું જોઈએ। 5 ઉમેદવાર 2 દિવસ અગાઉ મળવું જોઈએ અને અગાઉ મળીને એની વ્યવસ્થા ગોઠવવી પડે કે ભાઈ આપણે કઈ રીતે પ્લાનિંગ કરવું। જો પ્લાનિંગ પ્રમાણે ચાલીએ તો મને લાગે કે કોંગ્રેસનો જે પણ કંઈ ઉમેદવાર આવે જીતી શકે
આ લોકો તો કોઈને બોલાવવાનો નહીં, પ્રમુખો પણ અમને યાદ ના કરે, ધારાસભ્ય પણ યાદ ના કરે, અને અમને બધાને અંધારામાં રાખીને પોતે જાણે ટિકિટ લઈને હું જીતી જઈશ, એના માટે મેં મારી વાતમાં જેટલું ભાવતું પક્ષને નુકસાન ન થાય એવી એક વાત કરી છે. મેં પક્ષમાં એ જ રજૂઆત કરી કે ભાઈ તમારે ગોવાભાઈ સાહેબને તાલુકાના બંને શહેરના પ્રમુખોને રિક્વેસ્ટ કરી કે તમે કોઈ પણ મિટિંગ હોય તો અમને તમે જાણ નથી કરતા, તમે શા માટે અંધારામ રાખીને મિટિંગો કરો છો? અને અંધારામ રાખીને મિટિંગો કરવાથી કોંગ્રેસ ના જીતી શકે. દરેક સમાજને અને દરેક યુવાનોને સાથે લઈને ચાલીએ તો કંઈક જીતી શકાય. તમને નહીં લાગતું અગાઉ પણ તમે કોંગ્રેસના સમાંતર રીતે કાર્યક્રમ કર્યા હતા એટલે કદાચ તમને ના બોલાયો, તમને લાગે છે? સમાંતર રીતે તો સાહેબ મેં જે કંઈ કાર્ય કર્યું છે તે ખેડૂતો માટે કર્યું છે, અને ખેડૂતો માટે મારી લડત હજી પણ ચાલુ રહેશે. ખેડૂતમાં જન્મ્યો છું, મને ખબર છે કે ખેતી કઈ રીતે થાય છે. અત્યારે દરેક રાજ્યોમાં દેવા નાબૂદી ચાલી રહી છે, તો આપણા ગુજરાત સામે શા માટે અત્યાચાર કરી રહી છે સરકાર? એટલે એ મારી ખેડૂતો માટેની લડત ચાલુ રહેશે. અને આ પાર્ટીની વાત છે, તો પાર્ટીમાં મારી એ જ કહેવાનું છે કે ગોવાભાઈ ધારાસભ્ય છે, કદાચ ટિકિટો ડિક્લેર કરી એમ કહે છે લોકોને કે મારી ટિકિટ ડિક્લેર થઈ ગઈ, એમાં પણ હું પડવા માગતો નથી. પણ જીતવું હોય તો એકલી ટિકિટથી માત્ર જીતાતું નથી, દરેક સમાજનો સાથ સહકાર જોઈએ. હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ રહી ચૂક્યો છું, જિલ્લા સેવાદળનો પ્રમુખ રહી ચૂક્યો છું, અને પંચાયતમાં પણ હું પ્રમુખ તરીકે મેં સેવાઓ આપી છે. બસ એ જ કે મારી સામે કોઈ ઉમેદવારી ન કરે, મારી સામે કોઈ ટિકિટ ન માગે, એના કારણે અમને બધાને અંધારામ રાખે છે. અમે અત્યારે બધા 5 ઉમેદવારો 4 ઉમેદવારો સાથે મળીને અમે અમારી પ્રદેશમાં રજૂઆત કરવાના છીએ. ભલે વિપુલભાઈને ટિકિટ આપે, મને ટિકિટ આપે, કૈલાસબેનને આપે કે જિલ્લા કોંગ્રેસ મહિલાના બેનશ્રીને આપે, અમારી આ સંમતિ રહેશે. ગોવાભાઈએ ગયા ફરે વચન આપ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે અને મહેરબાની કરીને આટલો ફેરો મારી આબરૂ રાખો. અમે બધાએ તંગ તોડ મહેનત કરીને ગોવાભાઈને જીતાડ્યા છે. એ પેટા ચૂંટણીમાં ડીસા આવ્યા છે, એ ગયા ફેરે દિયોદરમાં લડેલા છે. મારી તો ખાસ વિનંતી છે કે પોતાની સીટ સંભાળી લે દિયોદરમાં, અને ડીસાની સીટ અન્ય કોઈ પણ સમાજને ફાળવે, આમાં હું રાજી છું. બહાદુરસિંહ વાઘેલા અને ગોવાભાઈ દેસાઈની આ શાબ્દિક લડાઈ કોંગ્રેસમાં દબાયેલા વિવાદને સપાટી પર લાવી દીધો છે. અગાઉ પણ ગોવાભાઈ જ્યારે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોને લઈ ધરણા પર બેઠા હતા, ત્યારે બહાદુરસિંહ વાઘેલાએ પોતાના પ્રચંડ સમર્થકો સાથે ખેડૂતો માટે એક જ શહેરમાં અલગ રેલી યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે આ રીતે જાહેર મંચ પરથી બહાદુરસિંહ વાઘેલાએ કરેલા નિવેદન બાદ આગામી સમયમાં કોંગ્રેસનું રાજકારણ વધુ ગરમાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતો બેશક ખુશ છે, પરંતુ વરસાદના આગમન પહેલા તંત્ર પ્રી મોન્સૂન પ્લાનિંગમાં નિષ્ફળ રહેતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. આવી જ મુશ્કેલી અત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નડી રહી છે. શાળા બહાર પાણી ભરાઈ જવાને લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. આ છે ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલી ગોગાઢાણી પ્રાથમિક શાળા. આ શાળામાં લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદને લીધે આ શાળાની સંખ્યામાં 75% જેટલો વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. કારણ કે આ શાળામાં આવવા માટે 2 રસ્તા આવેલા છે, અને આ બંને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લીધે વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી. આ ઉપરાંત જે રસ્તા પરથી વિદ્યાર્થીઓ આવે છે તે સ્થળ પર પાણી ભરાવા ઉપરાંત હેવી વીજ લાઇન પસાર થતી હોવાને લીધે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં છે. આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારના લોકોએ વહીવટીતંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ તેમની આ સમસ્યાના નિવારણની માંગ કરી રહ્યા છે. હું ગોગાઢાણી સ્કૂલમાં ભણું છું. અહીંયા પાણી ખૂબ ભરાય છે અને અમારી સ્કૂલમાં આવવાની ખૂબ તકલીફ પડે છે. અહીંયા રોડ બની જાય તો સારું. ગોગાઢાણી સ્કૂલમાં ભણું છું, મને સ્કૂલમાં ખૂબ તકલીફ પડે છે ને રસ્તા ખરાબ છે. રસ્તા બને છે તો સારું કહેવાય. ને પાણી ભરાય છે રસ્તામાં ખૂબ જ, અને નાના બાળકો આમ ખૂબ જ તકલીફ પડે છે. વિદ્યાર્થીઓની આ સમસ્યા અંગે શાળાના શિક્ષક દ્વારા પણ આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં
આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ થયું નથી અને ભવિષ્યમાં પણ આ સમસ્યાને લઈ કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે, જેથી વહીવટીતંત્ર આ અંગે તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરે તે ખૂબ જરૂરી છે। ગોગાઢાણીમાં 1 થી 8 ધોરણની સ્કૂલ છે અને 425 બાળકો ભણી રહ્યા છે। એમાં હાઈવેથી 2 રસ્તાઓ છે સ્કૂલ આવવા માટે। બંને રસ્તાઓ ઉપર ખૂબ પાણી ભરાયેલું છે એટલે બાળકો સ્કૂલ આવતા નથી। આજે 100 થી 150 એટલે 150 બાળકો આજે ગેરહાજર રહ્યા, વરસાદના કારણે રહ્યા અને રસ્તા પર એટલું પાણી છે કે સ્કૂલ આવી શકે એમ જ નથી। તો રસ્તા પર પાણી ભરાયેલું છે અને રસ્તાઓ સાંકડા થવાથી ખૂબ જ પાણી ભરાયેલું છે, બાળકો આ ચાલીને આવી શકતા નથી। જો આ રસ્તો બની જાય તો બાળકો સરળતાથી સ્કૂલ આવી શકે અને જે રોડ ઉપર પાણી ભરાયેલું છે એનો કોઈ કાયમી નિકાલ પણ નથી થતો અને છેલ્લા 2 વર્ષથી ચોમાસામાં બાળકોની સંખ્યા સતત શિક્ષણ માટે ગેરહાજરીનું પ્રમાણ વધી રહ્યું છે। ગોગાઢાણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આ નાના બાળકોના વાલીઓ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં આવેલા કેટલાક કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા દબાણો આચરવામાં આવતા આ રસ્તા સાંકડા બની ગયા છે અને તેના લીધે અહીં વરસાદ પડતા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે। આ ઉપરાંત અહીંથી પસાર થતી હેવી વીજ લાઇન પણ બાળકો માટે ખૂબ જ ખતરનાક છે, ત્યારે સરકાર આ રસ્તાનું સમારકામ કરાવે તે ખૂબ જરૂરી છે। કુંભટ પાટિયાથી ગોગાઢાણી સ્કૂલ તરફ આવતા રસ્તામાં ચોમાસાની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યારે વરસાદનું પાણી રસ્તા સાંકડા થયા હોવાથી અને કોલ્ડ સ્ટોરેજનું અને આજુબાજુનું બધું જ પાણી રસ્તામાં વાળવામાં આવે છે, ત્યારે આ રસ્તામાં બહુ જ પાણી ભરાઈ રહ્યું છે। ત્યારે છોકરાઓને સ્કૂલે આવવામાં બહુ જ તકલીફ પડે છે, છોકરાઓના દફતર પણ ડૂબી જાય છે અને અહીંયાની એક ઇલેક્ટ્રિક લાઇન અહીંયાથી નીકળી રહી છે, જેમાં બહુ જોખમી જે લાઇન છે, જ્યારે બહુ વરસાદ કે વાવાઝોડું આવે તો લાઇન પણ પડી એમ છે। તંત્રને વારંવાર જાણ કરવામાં આવી છે, આ રસ્તા સાંકડા છે તથા પાણી ભરાય છે, 5 વર્ષથી જાણ કરવામાં આવે છે તથા લાઇન વિશે પણ બહુ વાર જાણ કરવામાં આવી છે, પણ તંત્ર કોઈ જાતની તકેદારી લેતું નથી અને જો આ તકેદારી ઝડપી આનો નિકાલ ન કરવામાં આવે તો લાઇનનું પણ જોખમ છે, બાળકોને અને સ્થાનિકોને જાનહાનિ થઈ શકે એમ છે। માલગઢ ગામમાં સિઝનના પ્રથમ વરસાદે જ મોટી સમસ્યા સર્જી દીધી છે અને વહીવટી તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની ધજિયા ઉડાવી દીધી છે, ત્યારે તંત્ર આ બાબતે લોકોને અને વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાનું ઝડપી નિવારણ લાવે તેવી લોક માંગ ઉઠી રહી છે। જિલ્લામાં હજુ મોસમના વરસાદની તો શરૂઆત જ થઈ છે, પરંતુ પ્રથમ વરસાદે જ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યાઓ વધારી દીધી છે। વાત કરવામાં આવે માલગઢ વિસ્તારમાં આવેલી ગોગાઢાણી પ્રાથમિક શાળાની, તો આ શાળામાં અત્યારે વરસાદના કારણે રસ્તાઓ સાંકડા થવા ઉપરાંત આ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે। વાત કરવામાં આવે કુપટ હાઈવેથી ગોગાઢાણી પ્રાથમિક શાળાવાળા રસ્તાની અને શિવ હોટલથી ગોગાઢાણી પ્રાથમિક શાળાના રસ્તાની, આ 2 રસ્તા મુખ્ય રસ્તા છે અને આ બંને રસ્તાઓ પર અત્યારે કેડ્સમાં પાણી ભરાયેલા છે, જેના કારણે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા પહોંચી રહ્યા છે। ગ્રામજનોએ પણ આ અંગે અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યાનું હજુ સુધી નિવારણ આવ્યું નથી। આ ઉપરાંત વાત કરવામાં આવે તો આ રસ્તા ઉપરથી પસાર થતી હેવી વીજ લાઈનો પણ આ વિસ્તારના લોકો માટે પરેશાનીનું સબબ બની ગઈ છે, ત્યારે આ સમસ્યા અંગે વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવી અહીંની સમસ્યાઓનું નિવારણ લાવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું સુકા ભટ્ટ સરહદી વિસ્તારને મેહુલિયાએ કર્યો તરબોળ, વધુ વરસાદને લીધે ડીસા થરાદ હાઈવે કરાયો બંધ। જીએસટીના વિરોધમાં પાલનપુર માર્બલ અને ગ્રેનાઇટના વેપારીઓએ રેલી યોજી આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। જેલ તોડી ફરાર થયેલી સાધ્વીને પાલનપુરની કોર્ટમાં કરાઈ રજૂ, સાધ્વીને જોવા ઉમટી પડ્યા લોકો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો।
અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં સિઝનના પહેલા જ વરસાદે સરહદી વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જી દીધી છે. 2 દિવસમાં થયેલા 4 ઇંચ વરસાદને પગલે થરાદ વાવ, લાખણી, ધાનેરા અને ભાભરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ હાઈ એલર્ટ જાહેર કર્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સરકારી અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર પર તૈનાત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કરેલી ભારે વરસાદની આગાહી બાદ તરવૈયાઓની ટીમ, માર્ગ અને મકાન વિભાગની ટીમ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, JCB મશીન સહિત તમામ ઇક્વિપમેન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સરહદી વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકાર જેવી સ્થિતિના કારણે આ વિસ્તારના લોકોને વર્ષ 2015ની અતિવૃષ્ટિ યાદ આવી ગઈ છે. બપોર બાદ પણ વરસાદ ચાલુ જ રહેતા થરાદ ડીસા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. થરાદથી ડીસા તરફ આવતા માર્ગ પર ખૂબ જ પાણી ભરાતા વાહન વ્યવહારને પણ માઠી અસર પડી છે. કેટલીક જગ્યાઓ પર રસ્તા તૂટી જવાના બનાવો પણ સામે આવ્યા છે. આગામી 48 કલાકમાં વરસાદની આગાહી છે જ, એટલે ખાસ કરીને અમારા પશ્ચિમના તાલુકાઓ થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા એ બધા અને આખા જિલ્લામાં જ કોઈએ પણ અધિકારીએ, કર્મચારીએ હેડક્વાર્ટર છોડવું નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને બધાને એલર્ટ ઉપર રાખ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થતા ખેડૂત આલમમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થતા જિલ્લાના જળાશયોમાં પણ પાણીની સારી એવી આવક થઈ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે દાંતીવાડા ડેમમાં 5 ફૂટ પાણીની નવી આવક થઈ છે. સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ સારો એવો વરસાદ થતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ પર એક નજર કરીએ તો અમીરગઢમાં 18 મિલીમીટર, ભાભરમાં 61 મિલીમીટર, દાંતામાં 8 મિલીમીટર, દાંતીવાડામાં 12 મિલીમીટર, ધાનેરામાં 10 મિલીમીટર, દિયોદરમાં 10 મિલીમીટર, ડીસામાં 11 મિલીમીટર, કાંકરેજમાં 17 મિલીમીટર, પાલનપુરમાં 20 મિલીમીટર, વડગામમાં 22 મિલીમીટર, થરાદમાં 80 મિલીમીટર, લાખણીમાં 12 મિલીમીટર, સુઈગામમાં 107 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. થરાદમાં 5 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા આજે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. થરાદ, વાવ, સુઈગામ સહિત સરહદી વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા રસ્તાઓ અને રહેણાંક મકાનોમાં ઢીચણસામાં પાણી ભરાયા હતા. જિલ્લા કલેક્ટર દિલીપ રાણા દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારને હાઈ એલર્ટ જાહેર કરતા સરકારી વિભાગના તંત્રને પોતાનું હેડક્વાર્ટર ના છોડવા આદેશ કરવામાં આવ્યો છે. હાલમાં થયેલા અતિભારે વરસાદથી થરાદમાં જનજીવન પર ભારે અસર પડી છે. BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વધુ વરસાદના લીધે થરાદમાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તેવા વિસ્તારમાં તંત્ર દ્વારા JCB મશીનથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા 48 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. દરેક તાલુકામાં નાના મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. આજે સવારે ભાભર, થરાદ અને સુઈગામમાં 1-2 કલાકમાં 3 ઇંચથી વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. આટલા ઓછા સમયગાળામાં 3 ઇંચથી વધારે વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, પણ ડીવોટરિંગ અને જેસીબી લગાવી અને તંત્રએ વધુ પાણી કાઢ્યું છે. ત્યાંથી પાણી ઓસરવા લાગ્યું છે. છેલ્લા 2 કલાકથી વરસાદ થમ્યો છે, એટલે પાણી ઉતરતું જાય છે અને જનજીવન થાળે પડતું જાય છે. સાથોસાથ થરાદ ધાનેરા હાઈવે પર એક જગ્યાએ ગાબડું પડ્યું છે, એમાં પણ પાણી ઉતરતા જ રિપેરિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરએનબીની ટીમ સ્થળ ઉપર જ છે. એ જ રીતે થરાદ ડીસા અને થરાદ સુઈગામમાં પણ ઓવરટેપિંગ એટલે કે પાણી રસ્તા ઉપરથી ફરી વળે છે, એટલે અડધા ફૂટનું પાણી છે, એટલે પાણી ઓસરતું જાય છે અને જનજીવન સામાન્ય થઈ જવાનું છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન થયા બાદ છેલ્લા 3 દિવસથી જિલ્લાના અલગ અલગ સ્થળો પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાત કરીએ બનાસકાંઠાના ભાભરની, તો ભાભરમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂત આલમ ખુશખુશાલ થઈ ગયો છે. તો બીજી તરફ વરસાદે વહીવટી તંત્રની પોલ પણ ખોલી દીધી છે. વરસાદ પહેલા વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગના મોટા દાવા કરવામાં આવતા હતા. આ દાવાઓ પ્રથમ વરસાદે જ ધોવાઈ ગયા છે. ભાભરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભાભર શહેરના જલારામ મંદિર પાસેની શ્રીનાથનગર સોસાયટીમાં પાણી ભરાઈ જતા નગરજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ચારે બાજુ રોડ બનાવી અને વચ્ચે રોડ ના બનાવવાના કારણે પાણી ભરાવાની હાલતથી કોઈ બી વ્યક્તિને વરસાદ પડે તો બહાર જવા માટે સાધન કે કશું લઈને જઈ શકાય એવું નથી. ચારે બાજુ તળાવ અને પાણી ભરાઈ જાય છે. હાલ શું સ્થિતિ છે? હાલ પરિસ્થિતિ એવી છે કે મારે બહાર નીકળવું હોય તો પાણીની અંદર વિદેશ સુધી પાણી છે. કેવી રીતે પાણી આવ્યું? હજી સુધી પાણીનો નિકાલ નથી થયો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી બાલુંદ્રા જતા રોડ પર બનાસ નદીના પુલ નીચે 3 આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યા છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં અબ્દુલ એજાજ બલોચ અને મોહમ્મદ યુસુફ શેખ સહિત એક સગીરનો સમાવેશ થાય છે, જ્યારે પાલનપુરના ખારાવાસના તલહા બલોચ અને નસીર મોહમ્મદ ફરાર થઈ ગયા છે. પોલીસે આ દરોડા દરમિયાન 60,000ની કિંમતની રિક્ષા અને 900 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 60,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર મામલતદારે આજે ઓવરલોડ ટ્રકો ઝડપી પાડી દંડ ફટકાર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ઓવરલોડ વાહન ચાલકો બેફામ બન્યા છે અને ઘણીવાર આ ઓવરલોડ વાહનોના લીધે ભયાનક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે આવા વાહન ચાલકો ઉપર સ્થાનિક વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ભાભરના મામલતદાર વીડી પૂજારાએ આજે ભાભરના હાઈવે વિસ્તારમાંથી પસાર થતી ઓવરલોડ ટ્રકોને ઝડપી પાડી છે. આરટીઓના નિયમ મુજબ આ ટ્રકોમાં 16 ટનના બદલે 22 ટન જેટલો માલ ભરેલો હતો, જેથી મામલતદારે બંને ટ્રકોને ઝડપી પાડીને 3600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુથારનેસડી ગામેથી ભાભર તરફ આવતા હતા કચેરી તરફ, વચ્ચે મારુતિ નંદન હોટલની આગળ રોડ ઉપર ઓવરલોડ ટ્રક મળેલ છે અને 16 ટનની જોગવાઈ છે અને ડ્રાઈવરના જવાબ મુજબ 22 ટન એણે લોડ કરેલો છે. તો સરકારશ્રીના નિયમ મુજબ અને આરટીઓના નિયમ મુજબ 100 ટન દંડની જોગવાઈ મુજબ આપણે દંડ એના પાસેથી વસૂલ કરવાનો થાય છે. તેમજ એણે બિનઅધિકૃત 5 પેસેન્જર પણ બેસાડેલ છે, તો 5 પેસેન્જરનો દંડ પણ નિયમ મુજબ કરી દંડ ભર્યા પછી જ ગાડી મુક્ત કરવામાં આવશે. ક્યાંથી ક્યાં ગાડી જતી હતી? ગાડી ઇન્દરવા જતી હતી, ત્યાં કંઈક રોડનું કામ ચાલે છે ત્યાં જતી હતી અને આવતી હતી આ બાજુથી વાવ રોડ તરફથી આવતી હતી. કઈ કંપનીની ગાડી? કોઈક ડીસાના અગ્રવાલની કંપનીની છે અને એમના દ્વારા અમે એમના જણાવ્યા મુજબ અમે આજથી જ કામ ચાલુ કર્યું છે, બરાબર, પણ આપણે સરકારશ્રીના નિયમ મુજબ અને આરટીઓના નિયમ મુજબ દંડ વસૂલ કરી અને દંડ વસૂલ થયા બાદ જ ગાડી મુક્ત કરવામાં આવશે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન રોડવેઝની બસમાંથી વિદેશી દારૂ પકડાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ફરિયાદોને પગલે
પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી રાજસ્થાન રોડવેઝની બસને થોભાવીને તલાશી લેતા બસમાં છાપાથી લપેટેલા પાર્સલથી 12 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 4,800 રૂપિયા જેટલી થાય છે। આ બાબતે બસના કંડક્ટરની પૂછપરછ કરતા આ પાર્સલ આબુ રોડ એસટી સ્ટેન્ડમાં શ્રી સાઈ માર્કેટિંગ એન્ડ ટ્રેડિંગ કંપનીની પાર્સલ ઓફિસ ધરાવતા સલીમભાઈ પઠાણનું હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે પાર્સલના આધારે સલીમ પઠાણ સામે અમીરગઢ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી। તે ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા આજથી દેશભરમાં અમલી થઈ છે। ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશન દ્વારા જીએસટીમાં માર્બલ ઉદ્યોગ પર 28% ટેક્સનો તોતિંગ વધારો કરવામાં આવતા માર્બલના વેપારીઓએ રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો। પાલનપુર આબુ હાઈવેથી વિશાળ સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ રેલીમાં જોડાયા હતા। પાલનપુર હાઈવે પરથી નીકળેલા માર્બલના વેપારીઓએ બેનરો સાથેની રેલી યોજી સૂત્રોચ્ચાર કરતા જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર દિલીપ રાણાને ભારત સરકાર દ્વારા જીએસટીના નવા ટેક્સમાં માર્બલ ઉદ્યોગ પર 15% ને બદલે 28% નક્કી કરવામાં આવેલા ટેક્સને ઓછો કરવાની રજૂઆત કરવામાં આવી હતી। આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા માર્બલના વેપારીઓનું કહેવું છે કે સરકારના જીએસટીના કાયદાનો વિરોધ નથી, પરંતુ માર્બલના વ્યવસાય પર 15% ટેક્સને બદલે 28% ટેક્સનો વધારાને કારણે માર્બલના ધંધા પર માઠી અસર થશે। તારીખ 30/6/2017 થી રાત્રે 12 વાગે ભાવ વધારો 15% જીએસટી વધારો 15%ની જગ્યાએ જે 28% જે કરેલ છે એ ખરેખર યોગ્ય નથી। હવે અમારી જે માગ છે એ ખરેખર 15% પ્રમાણે ભાવ વધારો જે રહે તો ચાલે। હવે 28%માં તો રોજીરોટીમાં અને બીજી રીતે ખૂબ પ્રગતિમાં પાછળ પડીએ એવું હોવાથી અમારી માગે જો સરકારશ્રી ઓભળે અને જો એનો માન્ય આપે એ માટે અમે રેલીના રૂપે અહીંયા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને ભાવ વધારો જે વધારો કર્યો છે એ પાછો ખેંચવા માટે અમે માગણી કરેલ છે। તો ગુજરાત સરકાર અને ભારત સરકાર આ અમારા જે આંદોલનને જે માન આપી અને ભાવ વધારો પાછો ખેંચે એવી અમારી એસોસિએશનની માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશનની માગણી છે। તો એ જલગજર કરવા માટે આપ સાહેબના નમ્ર વિનંતી છે। માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશનના સભ્યો મિત્રોએ જીએસટી બાબતમાં રેલી કાઢીને આવેદનપત્ર માટે અમે આપવા આવ્યા છીએ। હવે જે વધારો કર્યો છે 15%ની જગ્યાએ 28%, બીજા રાજ્યોમાં 5% છે અને અહીંયા એનો સીધો 28% છે। એટલે જે નાના વેપારી ભાઈઓ અને નાના માણસોને એનો બહુ મોટો ભાર પડે એમ છે અને કોઈ ટેક્સ ભરી શકે એમ નથી। તેથી જે વધારો ઊંચો કર્યો છે એની એ પાછો ખેંચી અને એની જગ્યાએ 12 કે 15% કરે એ જ અમારી શુભેચ્છા માંગ છે। પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશન વતીથી બધા સભ્યોએ આજે જે જીએસટીના જે પદ્ધતિ છે જેનો જીએસટીનો જે વધારો કર્યો, જે અમારે હાલ 15% છે એમાંથી 28% તોતિંગ વધારો જે હાઈએસ્ટ સ્લેબમાં લીધો છે, જે લક્ઝરિયસ સ્લેબની અંદર ગણ્યો છે, જે લક્ઝરિયસ સ્લેબમાં આવતો નથી। એનું કારણ એ છે કે જે 1 રૂપિયાથી તે માંડીને 100 રૂપિયા 150 રૂપિયા સુધીનો જે માર્બલ ખરો સામાન્ય વ્યક્તિ, મધ્યમ વર્ગના લોકો અને ગરીબ લોકો જે વાપરતા હોય છે અને જે ભોય તળિયે નાખવો જરૂરી બને, એના માટે 28%નો વધારો ખૂબ વધારો ગણાય, જેને આવાસ મકાનો પણ બનાવી નહીં શકાય અને ગવર્મેન્ટની જે વડાપ્રધાન યોજના એમાં પણ પ્રોબ્લેમ રહેવાના। તો 28%નો જે વધારો પાછો કરી અને અમે યોગ્ય નીચે લાવે 11% કે 15% લાવે તો અમે એના માટે અમે જે રેલી કાઢી છે તે સરકાર અમારી વાત ધ્યાનમાં રાખે અને સૂચિત જે પણ કરવું એ કરતું કરે। અત્યારે આ બાબતે ઓલ ઇન્ડિયા લેવલે સ્ટોન જે ઇન્ડસ્ટ્રી છે એમાં બધાએ અચોક્કસ મુદત માટેનો જે હડતાલ સ્ટ્રાઇક ચાલુ કરી વિરોધમાં। જીએસટીનો અમારો કોઈ વિરોધ નથી, જે નવી પ્રથા ચાલુ થઈ અમે પણ એમાં આવકારીએ છીએ, પણ જે તોતિંગ વધારો જે હાઈએસ્ટ સ્લેબ 28%નો જે લક્ઝરિયસ આઇટમો મૂકી છે એ અમને અમારો વિરોધ છે અને એ લાવી અને સામાન્ય પબ્લિકને પોસાય, વેપારીઓને પોસાય અને જે એના માટે જે રોજગારી મળી રહી છે આદિવાસી પબ્લિકને બધાને તો એ અનુકૂળ પડે એટલા માટે નીચે રેટ લાવે અમારી માગણી છે અને એ સરકાર નરેન્દ્ર મોદી સાહેબ સ્વીકારે એના માટે ઘટતું કરે એવી અમારી નમ્ર વિનંતી। ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું। જેલ તોડી ફરાર થયેલી સાધ્વીને પાલનપુરની કોર્ટમાં કરાઈ રજૂ, સાધ્વીને જોવા ઉમટી પડ્યા લોકો।
તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, અમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવ્યું છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે। સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે। સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે। સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે। વિરામ બાદ સ્વાગત છે। બહુચર્ચિત સાધ્વી જયશ્રી ગીરીને પાલનપુરની નામદાર કોર્ટમાં આજે હાજર કરવામાં આવી હતી। સાધ્વીની વિરુદ્ધમાં નોંધાયેલા ગુનાઓમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા સાધ્વીને પાલનપુરમાં નોંધાયેલી 2 છેતરપિંડીની ફરિયાદના ગુનાની મુદ્દતમાં કોર્ટમાં હાજર કરવામાં આવી હતી। સાધ્વી જયશ્રી ગીરીને કોર્ટમાં રજૂ કરાતા સાધ્વીને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી। છેતરપિંડી અને ખંડણીના ગુનામાં ફસાયેલી સાધ્વી વિરુદ્ધ છેતરપિંડીના ગુનાની અલગ અલગ ફરિયાદો અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ હતી। તાજેતરમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલી સાધ્વીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સાબરમતી જેલના હવાલે કરી દીધી હતી। આજે 2 છેતરપિંડીના ગુનાની મુદ્દતમાં સાધ્વી જયશ્રી ગીરીને પાલનપુરની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। પોલીસના કાફલા વચ્ચે કોર્ટમાં સાધ્વીને રજૂ કરતી વખતે કોર્ટ પરિસરમાં લોકોની ભીડ યથાવત જોવા મળી હતી। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં પડી દરાર, 2 દિગ્ગજોએ કર્યા આમને સામને આક્ષેપો। સુકા ભટ્ટ સરહદી વિસ્તારને મેહુલિયાએ કર્યો તરબોળ, વધુ વરસાદને લીધે ડીસા થરાદ હાઈવે કરાયો બંધ। જીએસટીના વિરોધમાં પાલનપુર માર્બલ અને ગ્રેનાઇટના વેપારીઓએ રેલી યોજી આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। જેલ તોડી ફરાર થયેલી સાધ્વીને પાલનપુરની કોર્ટમાં કરાઈ રજૂ, સાધ્વીને જોવા ઉમટી પડ્યા લોકો। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।